અમદાવાદની હવા સતત ઝેરી બની રહી છે। શહેરભરમાં અનેક વિસ્તારોમાં એક્યુઆઈ ફરી જોખમી સ્તરે છે। વધુ એકવાર પ્રદૂષણને લઈને ચિંતામાં વધારો થયો છે। મોટાભાગના વિસ્તારોમાં હવે એક્યુઆઈ 150 ને પાર છે। કેટલાક જીઆઈડીસીમાં વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર નોંધાયો છે। તો બીજી તરફ ખોડિયારમાં પણ એક્યુઆઈમાં સતત વધારો થઈ રહ્યો છે। કેરલા જીઆઈડીસીનો એક્યુઆઈ 400 ને પાર નોંધાયો છે। બીજી તરફ ખોડિયારમાં 327 છે। ઘાટલોડિયામાં 247 એક્યુઆઈ નોંધાયો છે। આ તમામની વચ્ચે વિશાલપુરમાં 240, ભગીરથ લેક સિટીમાં 233 જેટલો એક્યુઆઈ નોંધાયો છે। શહેરના અન્ય વિસ્તારોમાં પણ અત્યારે એક્યુઆઈને લઈને ખાસ કરીને જોખમ જેવી પરિસ્થિતિ। તો સતત એક્યુઆઈમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે। અમદાવાદમાં ફરી હવા પર તેની ઝેરીલી અસર જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 150 ને પાર છે અને મોટાભાગના વિસ્તારોમાં 200 ને પાર પણ નોંધાયો છે। આ તમામની વચ્ચે કેરલા જીઆઈડીસીનો એક્યુઆઈ 400 ને પાર છે, એટલે ખૂબ જ ગંભીર શ્રેણીમાં એ પણ કહી શકાય। ખોડિયારમાં 327 છે, તો બીજી તરફ ઘાટલોડિયામાં 247 જેટલો એક્યુઆઈ છે। તો સતત એક્યુઆઈમાં વધારો થતાની સાથે જ હવે આરોગ્ય વિભાગને પણ તેના ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે। શહેરભરમાં સતત અલગ અલગ વિસ્તારોમાં એક્યુઆઈમાં સતત વધારો થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ છે। અભિષેક, ફરીવાર એક્યુઆઈમાં સતત વધારો થઈ રહ્યો છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં? બિલકુલ લવલીન, વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં જે છે તે સતત ખરાબ શ્રેણીમાં જોવા મળી રહ્યો છે। અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો 150 થી 200 પ્લસ જેટલો અમુક વિસ્તારોની અંદર જે છે તે એક્યુઆઈ નોંધ્યો છે અને તેના કારણે થઈને અમદાવાદની હવા જે છે તે પ્રદૂષિત થઈ છે અને હવા હવે ઝેરી ધીમે ધીમે બનતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। દિલ્હી બાદ હવે અમદાવાદની વારો પણ એવો આવી શકે તે પ્રકારનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં જે છે તે કહી શકાય કે હવા જે છે તે પ્રદૂષિત હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। અને હાલની જ્યારે અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ તો એક્યુઆઈમાં જે મોટાભાગના જે વિસ્તારો જે છે ત્યાં 150 ને પાર જે છે તે પહોંચી ગયો છે। અને સૌથી વધુ કેરાલાના જીઆઈડીસી જે વિસ્તાર આવેલો છે, જ્યાં ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યાં 400 ને પાર એક્યુઆઈ નોંધાયો છે, એટલે કે સૌથી ખરાબમાં ખરાબ શ્રેણીમાં જે છે ત્યાં એક્યુઆઈ જોવા મળી રહ્યો છે। તે સિવાયના વિસ્તારોની જ્યારે આપણે વાત કરવામાં આવે તો ખોડિયારનગરમાં 327, ઘાટલોડિયામાં 247, વિશાલપુરની વાત કરીએ ત્યાં 240, ભગીરથ લેક સિટી છે તેની આસપાસના વિસ્તારમાં પણ 233 જેટલો એક્યુઆઈ। સાથે સાથે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની જ્યારે વાત કરીએ ત્યારે તમામ એવા વિસ્તારો જે છે કે જ્યાં એક્યુઆઈ આ પ્રમાણે વધતો જોવા મળી રહ્યો છે। ઓઢવ વિસ્તારની જ્યારે આપણે વાત કરીએ ત્યાં પણ 197 જેટલો એક્યુઆઈ જે છે તે નોંધાયો છે અને તેના લીધે થઈને કહી શકાય કે હવે અમદાવાદની હવા જે છે તે દિન પ્રતિદિન જે છે તે પ્રદૂષિત થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ જે પ્રકારે માણસોની સંખ્યા વધી રહી છે તેમ વાહનોની સંખ્યા પણ વધી રહી છે અને તેના કારણે થઈને પણ તેમાંથી નીકળતો જે ધુમાડો જે છે તે હવામાં ભળે છે અને તેના કારણે થઈને પણ આ પ્રદૂષણની માત્રા જે છે તે વધતી જોવા મળી રહી છે। સાથે સાથે બીજી તરફ અમદાવાદની આપણે વાત કરીએ તો મોટાભાગના વિસ્તારો જે છે તેને ખોદકામ કરવામાં આવી રહ્યા છે, ઓવરફ્લાય બની રહ્યા છે। સાથે સાથે સિમેન્ટના જંગલો, એટલે કહી શકાય કે મકાનોના બાંધકામ પણ જે છે તે મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને ત્યાં આ પ્રકારે જ્યારે બાંધકામની સાઈડો પર જ્યારે બેદરકારી દાખવવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ ઊભું થતું હોય છે, કેમ કે ત્યાં ભારે વાહનો પસાર થતા હોય છે, ત્યાં જે ખોદકામ કર્યું હોય છે તેની માટી હોય છે તે પણ હવામાં ભળતી હોય છે અને તેના કારણે તેને પણ હવા ક્યાંક પ્રદૂષિત થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે જે પ્રકારે દિવસે ને દિવસે અત્યારે હાલ બાંધકામની સાઈડો વધી રહી છે, ખોદકામ વધી રહ્યું છે, વિકાસની જે વાતો કરી રહ્યા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે બાંધકામની સાઈડો આવેલી છે ત્યાં પણ કેટલાક નિયમો હોય છે તે નિયમોનું ચુસ્તપણે પાલન ના થતું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે જ્યાં આ પ્રકારના બાંધકામ થતા હોય ત્યાં ગ્રીન કલરથી આખું જે છે તેને કવર કરવાનું થતું હોય છે, જેથી એની જે ડસ્ટ હોય છે તે હવામાં ના પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં પણ કચાશ જોવા મળી રહી છે। સાથે સાથે ખોદકામ જે જગ્યા પર થતા હોય ત્યાં પણ પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી આ જે માટી જે ઉડે છે તે સીધી હવામાં ના પડે। અને સાથે સાથે મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારે એક્યુઆઈનું જ્યારે વધતું હોય છે ત્યારે તેને લઈને સીધી જ સ્વાસ્થ્ય પર પણ તેની અસર થતી હોય છે અને તેના કારણે થઈને નાના બાળકો અને વૃદ્ધોને જ્યારે સૌથી વધારે એક્યુઆઈ સવારના સમયે અને સાંજના સમયે વધુ જોવા મળતો હોય છે ત્યારે જરૂર ન જણાય તો તે લોકોને બહાર ના નીકળવા માટેના પણ સૂચન કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે N95 જે માસ્ક આવે છે તેનો ઉપયોગ કરવાનો પણ જણાવવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે અત્યારે હાલની જ્યારે વાત કરીએ ત્યારે સરકારી હોય કે પ્રાઇવેટ હોસ્પિટલો હોય ત્યાં પણ અત્યારે હાલ શરદી, ખાંસી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ આ પ્રકારે જ્યારે વાતાવરણમાં ઝેરી હવા
પ્રદૂષિત થતી હોય છે ત્યારે તેની અસર જે છે તે સીધી જ માણસોમાં થતી હોય છે અને સીધા જ ફેફસામાં પણ તેની અસર થતી હોય છે. એટલે કે લવલીન સૌથી મહત્વપૂર્ણ છે કે આ પ્રકારે એક્યુઆઈ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. પ્રશાસને આના પર ધ્યાન આપવું પડશે અને આગામી સમયમાં હજુ પણ એક્યુઆઈ ના વધે તેવા જે પ્રયાસો જે છે તે સરકાર તરફથી અને પ્રશાસન તરફથી કરવા જોઈએ. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે સતત એક્યુઆઈમાં વધારો ક્યાંક ચિંતાનો વિષય બન્યો છે.